પેરેન્ટિંગ માતા અને પિતા દ્વારા બાળકનો કરવામાં આવતો ઉછેર, એને આપવામાં આવતા સંસ્કાર મીન્સ ધ પ્રોસેસ ઓફ કેરિંગ એન્ડ રાઇઝિંગ ફોર ચિલ્ડ્રન. આ આખા વાક્યનો મિનિંગ માત્ર એક પેરેન્ટિંગ શબ્દમાં આવી જાય છે. અને પેરેન્ટિંગ એક એવી ફરજ છે ને જેમાં આપણે આગળ તો વધી શકીએ છીએ પણ પાછા ક્યારેય પણ વળી શકતા નથી. સાથે સાથે જેમ જેમ આપણું બાળક મોટું થતું જાય છે ને એમ આપણે નવા નવા ચેલેન્જીસ આવતા જાય છે. તેને કારણે એઝ અ પેરેન્ટ આપણે નવું નવું શીખતું રહેવું પડે છે, નવી નવી રીતે અપગ્રેડ થતું રહેવું પડે છે, જેથી આપણે આપણા બાળકોની કેળવણી કે આપણા બાળકોની પરવરિશ ખૂબ સારી રીતે કરી શકીએ, કંઈક યુનિક રીતે કરી શકીએ. ગીજુભાઈની કેળવણી પ્રદાન બુકમાં ખૂબ સરળ ભાષામાં ગીજુભાઈ એક વાક્ય આપેલું છે જેને આપણે જીવન મંત્ર પણ બનાવી શકીએ છીએ. અને વાક્ય છે કે અધમણ ઉપદેશ કરતાં અઘોરીનું આચરણ ખૂબ સારું. સાચું પણ છે ને. માત્ર આપણે તો આચરણમાં મૂકવાનું છે. બાળકો તો ઓટોમેટિક શીખી જશે. બાળકોને કોઈ પણ વસ્તુ શીખવાડવાની જરૂર નથી. તમે તમારા બાળકની કેવી હેલ્થ માંગો છો, કેવી કેળવણી કરવા માંગો છો, કઈ રીતે એને એક વ્યક્તિ તરીકે સ્વનિર્ભર બનાવવા માંગો છો, બસ તમારે એનું આચરણ જ કરવાનું છે. બાળક ઓટોમેટિક બધું અમલમાં મૂકી દેશે. તો આ નવા વર્ષે આપણે આપણા બાળકો માટે એક યુનિક પેરેન્ટ્સ બનીને એને એક નવા વર્ષની ગિફ્ટ આપીએ.